મહેસાણા જિલ્લાના હોટલ ગ્રાન્ડ તુલસી ખાતે જિલ્લા પંચાયત દ્વારા જિલ્લા સ્વાસ્થ્ય પરિષદ યોજવામાં આવી હતી। આજની આ સ્વાસ્થ્ય પરિષદમાં માતાનું આરોગ્ય, સેક્સ રેશિયો, કુપોષણ અને રસીકરણ કાર્યક્રમનો વિરોધ જેવા મુદ્દા પર 2 સત્રમાં ચર્ચા કરાઈ હતી। તો ખાસ કરીને જિલ્લામાં બાળમરણ અને માતા મરણ ઘટાડવા તેમજ બાળકનો જાતિગત રેશિયો ઘટાડવા ઉપર ભાર મુકાયો હતો। આ પરિષદમાં જિલ્લા પંચાયતના પ્રમુખ તૃષાબેન પટેલ, મહેસાણાના ધારાસભ્ય મુકેશ પટેલ અને બેચરાજીના ધારાસભ્ય સુખાજી ઠાકુર ખાસ ઉપસ્થિત રહ્યા હતા। અહીંયા આપણે બોલાયેલા છે, એની અંદર જ ગામના સરપંચોને બોલાયેલા છે, તાલુકા પંચાયતના પ્રમુખને બોલાયેલા છે, જિલ્લાના બધા ડેલિગેટને બોલાયેલા છે, જિલ્લાના તમામ બાંધકામ સમિતિના ચેરમેન, આરોગ્ય સમિતિના ચેરમેન, એ રીતના વિભાગ ચેરમેન બી બોલાયા છે। તો આ જે 4 મુદ્દા જે અમે અહીંયા અત્યારે લીધેલા છે, માનો કે માતા મરણ છે, ઘટતો સેક્સ રેશિયો છે, ન્યુટ્રિશન છે, એ મુદ્દા માટે આ લોકોના અમે પદાધિકારીઓના આની અંદર જે મહેસાણા જિલ્લાની જે ચેલેન્જીસ છે એમાં સુધારો કરવા માટે શું સજેશન આ લોકોના હોય એ માટે ખાસ અત્રે આ આયોજન કરવામાં આવેલું। સજેશનમાં અત્રે પ્રક્રિયામાં એ રીતે જાણવા મળેલું છે કે માનો કે અહીંથી ન્યુટ્રિશન કીટ આપવામાં આવતી હોય છે તો એનું ખરેખર જે તે લાભાર્થી પ્રોપર યુઝ કરે છે કે નહીં એનું ધ્યાન રાખવું પડે એવા લોકોના સજેશન છે। તો એના માટે થઈને અમે એ રીતે મોનિટરિંગ સિસ્ટમ ડેવલપ કરીશું।